અયોધ્યા ઘાટ પર ચમત્કાર વીડિયોનો અયોધ્યા ઘાટ પર થયો અને ચમત્કાર 14 લાખની દીવાઓની બનેલી ભગવાન રામની તસવીરો સાચા ભક્તોની થઈ છે ભાવુક 22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા સાકિત્ય મહાવિદ્યાલયમાં મુજબ કલાકમાં અનિક કુમાર અને દ્વારા 14 લાખ દીવડાઓનો ઉપયોગ કરીને ભગવાન રામની એક મોટી તસવીર બનાવવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ ભવ્ય મંદિરના ગર્ભગૃહ રામલલ્લાની મૂર્તિમાં આઠસહી સંતાનો હાજરી આપવામાં આવી છે અને રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે વૈદિક વિધિ સમાપ્ત અગાઉના 16 જાન્યુઆરી શરૂ થઈ છે. આ કામકુદરતી દીવાનો ઉપયોગ કરીને જય શ્રી રામ લખવામાં આવ્યું છે. શનિવારે સાંજે અયોધ્યા પહોંચનાર કેન્દ્રીય મંત્રી શનિ અશ્વંભે પત્રકારોને જણાવ્યું કે 5-7 દિવસ બિહારના સૂત દ્વારા અટકાવેલા બનાવેલા 14 વર્ષના બનાસમાં અને 16 વર્ષની પ્રતિષ્ઠાનો 20 વર્ષ જાન્યુઆરી અયોધ્યા બહારના લોકો પ્રવેશ ભક્તોના આયોજન કરી પ્રવેશ 22 જાન્યુઆરી 2024 રામ મંદિર ભગવાનની મૂર્તિમાં અભિષેક અયોધ્યા પૂર્ણ પરીક્ષા સાથે કરવામાં આવેલી જઈને જોરદાર ચાલી રહી છે. અભિષેક સમારોહ માટે દેશભરના રાજકીય ફિલ્મ રમતાગંજ હસ્તીઓનું આમંત્રણ મોકલવામાં આવ્યું છે અને ફક્ત જે લોકોનો શહેરમાં પ્રવેશ કરી શકે છે જેમને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ તરફ આમંત્રણ મળ્યું છે અને અથવા તે શહેરના રહેવાસીઓને લઈને મંદિરમાં પ્રવેશ કરશો નહીં અને આ બ્લેડમાં જોતા પહેલા મંદિર મહેરબાની કરીને નોંધ કરો કે પ્રકારના ખાદ્ય સાથે મંદિર પ્રવેશ કરી શકતા નથી અને સમયગાળા ભરના ખોરાકથી લઈને ફાસ્ટ ફૂડ અને સમય પ્રતિબંધ છે અને બાબતોનો સ્વીકાર કરી મુશ્કેલીમાં મુકાઈ શકો છો અને તમારી પાસે પર્સ ઇયરફોન અથવા સિમોટ વસ્તુઓની દ્વારા છોડી દો. રામ મંદિરના વસ્તુ સાથે ન મળતી એન્ટ્રી જો તમે રામલલ્લા અભિષેકમાં રામ મંદિર લઈને રહ્યા છો કે મંદિર દર્શન માટે પહોંચતા ત્યાં ઇલેક્ટ્રિક ઘડિયાળ લેપટોપ કેમેરો જેવી ઇલેક્ટ્રિક વસ્તુ સાથે ન રાખવી જોઈએ અને મંદિર પ્રવેશને નહીં મળે. ખાવાની વસ્તુ અને અન્ય પૂજારી સામગ્રી લઈ મંદિર જાય પરંતુ જ્યારે મોટાભાગના હિન્દુ પરિવાર રામ મંદિર દર્શન મંદિરે મુલાકાત લેવામાં વિચારી કરવા કે જ્યારે પૂજા થાળી અને અગરબત્તી અને વસ્તુનું પૂરતી પણ સાથે ન રાખવું જોઈએ. પ્રવેશતા પહેલા બહાર રાખો કારણ કે મંદિર ભોજન લઈ જવાની મનાઈ છે અને વસ્તુને રામ મંદિર લઈને જવાની મનાઈ છે.